જે સચ્ચું હે ને આપેલે કે ડોડીઓ હાલવા ગયેલો તે આપેલો માડીએ ને 20 રૂપિયા આલતો પણ લેતો નતો પણ પાછા લઈ લીધા. ગાઈસ આ હે હેલો ભાઈ લોગ, આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે ટેમ્પામાંથી, કારણ કે આપણે ખેતરમાં ઘાસ લેવા માટે આવેલા. બોલેરું ખેતર તઈ પેલી સાઈડ છે. આ બેઠો સચ્ચો શર્મા હે ગાઈસ. તો ગાઈસ અમે તમને આજે અમારું ગામ બતાવશું અને ખેતર બતાવીએ. હવે આપણે જઈએ ખેતરમાં, ટેમ્પામાંથી ઉતરી જઈએ. સચ્ચી ઉતરી ગયું પાછું કાચ ચડાવે કારણ કે તો ગાઈસ આપણે પછી મટકલી ખાઈ લઈએ. તો ગાઈસ આ અમારા ગામનો ડુંગરો છે. તમને આમ કેમેરામાં નાનો લાગતો હશે પણ છે બહુ મોટો. એક સાઈડ આયરો બીજો ડુંગર અને એક સાઈડ બે ડુંગરની વચ્ચે ગાઈસ અમારું ગામ બે ડુંગરની વચ્ચે છે. આ તમે જોઈ શકો છો કબૂતરા ઉડે છે ને વાદળાનો વ્યૂ બહુ ખતરનાક લાગે છે. ને ગાઈસ આપણે ગાડી ઊભી રાખી દીધી છે રસ્તામાં. રસ્તામાં તો નથી પણ સાઈડમાં ઊભી રાખી છે. આ રોડ બહુ જગ્યા છે, આખી ટ્રેક્ટર ટ્રક નીકળી જાય એટલો. આ સચ્ચે ચાલવા માંડ્યો ખેતરમાં જવા માટે. આપણે પણ હેડવા મળ્યા અને મટકલી ખાઈ મને એને જ મટકલી આલી. તો ગાઈસ આ રહ્યું આપણું ખેતર અને તઈ બ્રેક દીધી આપણી ગાડી. તો ગાઈસ આપણે ઘાસવાળી ગાડી છે અને આ બાજુ થોડાક ડગલા વાટવામાં સાર વાળીને આપણે બેસી ગયા છીએ. અને સચ્ચું ખાડા ગોડો અહીં બેઠું બેઠું. તો ગાઈસ આપણે ટેમ્પામાં એક વારો ઘાસનો લાઈ પણ દીધો અને ખતરનાક ગરમી લાગતી એટલે આપણે ટેમ્પા ઉપર ચડ્યા વાડામાં વાડી વાડી. આ સચ્ચે ઉપર આવા કરવા પાછું આટલે ઉડી ગયું. ગાઈસ તમે વ્યૂ જોવો કેટલો ખતરનાક છે. પેલી બાજુ ગાય ખાય છે. સચ્ચે ઉપર ચડી ગયો વાલીને. હજી બીજા ભારા લાવવાના છે પણ આપણને ખતરનાક ગરમી લાગેલી એટલે ટેમ્પો ઉપર ચડી ગયા. ખતરનાક મસ્ત વાયરો આવે છે ઓંબાનો. તો ગાઈસ હવે આપણે પાછા વાડામાં જઈએ છીએ, કારણ કે હજી 3-4 ભારા લાવવાના બાકી છે. એટલે હવે જઈએ પાછા. અને આપણે તો ગાડી બી રાખી દીધેલી એના સચ્ચે પાછા સંપલ માં દીધેલા પાછા સંપલ લેવા. તો ગાય છે ને એના છોકરાને એકલી બીક લાગે. પાછા ચો જવાની વાત કરે મને ખબર. જે સચ્ચું હે ને આપેલે કે ડોડીઓ હાલવા ગયેલો તે આપેલો માડીએ ને 20 રૂપિયા આલતો પણ લેતો નતો પણ પાછા લઈ લીધા. ગાઈસ આ હે તો ગાઈસ ડોડી આ ખેતર સાચવે એટલે મકાઈ સાચવે એટલા માટે તેમને ડોડીઓ આપવી પડે. તો ખેતર જો આખા ખેતરમાં મકાઈ કરી છે, અંદર પાપડીઓ પણ છે, તુવેર. તો ગાઈસ હવે આપણે ઘરે જઈએ. ભારા ભરી દીધા છે બધા. હવે મળીએ આપણે ઘરે જઈને. ઉતરે તો ગાઈસ આપણે નાઈ કાઢી છે વાડામાંથી આવી અને ખુરશી પર બેસી ગયા છે ને સચ્ચો બેસી ગયો. એની તો એટલી બધી શરમ હોને લાગે નથી ખબર. આદિ અમારે કમ્પ્લીટ બોલ જાય નહીં. આદિ હા એમ કીધે હા એમ કીધે હા એમ કે हमारा शर्मिली रोड है यार. તો ગાઈસ આજે સચ્ચે બે કોમેડી બનાવી છે. તે કોમેડી યુટ્યુબ પર અને ઇન્સ્ટામાં બંને જગ્યાએ આવશે અને તે કાલે આવી જશે. ડૉક્ટર અને દર્દી એવું કંઈક કોમેડી બનાવી છે. તો ગાઈસ તમને તે કોમેડી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કેવી લાગે તે પણ જરૂરથી કોમેન્ટ કરી દેજો. રોજ નવી નવી કોમેડી આવશે, તેથી તમે ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ગાઈસ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમારી જોડે રોજ નવા આવા બ્લોગ આવતા રહેશે અને તમને રોજ નવું એડવેન્ચર કરાવશું, જેથી તમે સબસ્ક્રાઈબ કરી દો. બાય.
લાઇટર્સ આવશે ઊંઘ ના આવે.